ઓમ નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ. પ્રણમોલોય શૌત્રિકાળવર્તી અર્હંતાણમ. પ્રણમોલોય શૌત્રિકાળવર્તી શીતાણમ. પ્રણમોલોય શૌત્રિકાળવર્તી આયર્યાણમ. પ્રણમોલોય શૌત્રિકાળવર્તી ઉવજ્જાયણમ. પ્રણમોલોય શૌત્રિકાળવર્તી શવશાવણમ. ઓમકારબિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિનઃ. કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી. મંગલમ કુંદકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ. પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાશતે. ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે. એગો મે શાશ્વતોપા જ્ઞાન દર્શન લખણો. શેષા મેં બાહિરા ભાવા સવે સંયોગ લખણા. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે. કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણ દ્રવ્યને પર્યાયપણે. તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વેશિતને. વંદી કહું શુદ્ધ કેવડી કથિત આશમય પ્રાકૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેહને. તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃશિતેભ્ય નમઃશિતેભ્ય નમઃશિતેભ્ય. કુંદકુદાચાર્ય દેવ દ્વારા રચાયેલું સમયસારજી પરમાગમ તેના કર્તા કર્મ અધિકાર ઉપર આપણી ચર્ચા 75, 76, 77, 78, 79 એવી જે 5 પંચરત્નની ગાથા છે તેના ઉપર આપણી ચર્ચા ચાલે છે. તેમાં 75 અને 76 ગાથા આપણી પૂરી થઈ ગઈ. 77મી ગાથા ઉપર આપણી ચર્ચા ચાલે છે. તે પહેલાં એક અષ્ટપાહુડ વિશે થોડી વાત કરવાની છે. આપણું જે અષ્ટપાહુડ અત્યારે મંદિરમાં અષ્ટપાહુડ ચાલે છે ને, અષ્ટપાહુડની એટલી બધી અપૂર્વતા છે. જે મુનિદશાનું વર્ણન જે એમાં આવી રહ્યું છે, મુનિપણું કેવું હોય, દ્રવ્યલિંગપણું કોને કહેવાય, ભાવલિંગપણું કોને કહેવાય, પ્રથમ દ્રવ્યલિંગ આવી જાય, પછી સપ્તમ ગુણસ્થાનમાં ભાવલિંગ આવે, પછી વિકલ્પાત્મક દશામાં આવે તો છઠ્ઠું ગુણસ્થાન આવે. એવી કોઈ સ્થિતિનું મુનિની ચર્યા કેવી હોય, મુનિનું આચરણ કેવું હોય, મુનિની સ્થિતિ કેવી હોય, મુનિનો આહાર કેવો હોય, મુનિ કેવી રીતે વિચરતા હોય, મુનિ કેવી રીતે એકવાર ઊભા આહાર કેવી રીતે લેતા હોય, એની જે આખી વર્ણનની સ્થિતિ જે અષ્ટપાહુડમાં અત્યારે આવી રહી છે, એ એટલી બધી અલૌકિક સ્થિતિ છે કે પૂજ્ય ગુરુદેવ શ્રી ઉપર ઘણા દિગંબરો દ્વારા આક્ષેપો આવતા હતા કે કાનજી સ્વામી મુનિને માનતા નથી. એવા આક્ષેપો ગુરુદેવ ઉપર ખૂબ આવતા હતા કે મુનિને માનતા નથી, મુનિનો વિરોધ કરે છે. ત્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા હતા કે અમે તો મુનિરાજના દાસાનું દાસ છીએ, અમે તો એના ચરણની રજ છીએ. પણ કોના? ભાવલિંગી સંતના. કોના? કે જેને પ્રચુર સ્વસંવેદન વર્તે છે. કોના? કે જેને 3 કસાઈનો અભાવ પ્રત્યેક સમયે વર્તતો હોય છે અને પ્રચુર આનંદની દશામાં લવલીન રહેતા હોય છે. ક્ષણમાં 7મું, ક્ષણમાં 6ઠું, અને એમ કે હમણાં જ શ્રેણી આરોહણ કરી અને હમણાં સપક શ્રેણી ચડીને હમણાં વિતરાગતા પ્રગટ કરી કેવળ જ્ઞાન લઈને મોક્ષ દશાને પામવાના છે. એવા મુનિરાજને અમે તો એમ કે ભાવથી તો અમે હૃદયંગમ કરી અને ક્ષણે ક્ષણે એને નમન કરી રહ્યા છીએ. અને જો અમને કોઈ ભાવલિંગી સંત મળી જાય તો અમે તો સાક્ષાત એને દંડવત પ્રણામ કરી અને એની પાછળ ચાલ્યા જાય. એવો પૂજ્ય ગુરુદેવશ્રીનો શંખનાદ આવતો હતો. એવી જે પૂજ્ય ગુરુદેવશ્રીની વાત હતી
કે અમે મુનિરાજને વાસ્તવિક મુનિરાજને અમે જ ખરેખર માનીએ છીએ. દ્રવ્યલિંગ ને ભાવલિંગનું પૃથક્કરણ કરી અને અમે અમારી નિર્ણયાત્મક સ્થિતિ એવી બનાવી છે કે ભાવલિંગી સંત જ સાચા મુનિરાજ છે. ભલે દ્રવ્યલિંગી પણ મુનિરાજ કહેવાય, પણ જ્યાં સુધી એને ભાવલિંગ ન પ્રગટ થાય ત્યાં સુધી અમે એમને વંદન પણ ખરેખર કરતા નથી. એવી સ્થિતિ પૂજ્ય ગુરુદેવશ્રીની હતી. એમાં આ અષ્ટપાહુડની રચના થઈ. હવે અષ્ટપાહુડની રચના થઈ એમાં એનો ક્રમ એવી રીતે આવ્યો કે દર્શન પાહુડ, શ્રુત્ર પાહુડ, પછી ચારિત્ર પાહુડ, પછી બોધ પાહુડ, પછી ભાવ પાહુડ, પછી મોક્ષ પાહુડ, પછી લિંગ પાહુડ ને શીલ પાહુડ, એમ 8 પાહુડ આવ્યા. તો પ્રશ્ન એમ ઊભો થાય કે મોક્ષ પાહુડ આવી ગયા પછી શીલ પાહુડ ને લિંગ પાહુડ કેવી રીતે આવે? મોક્ષ પાહુડ આવી ગયું, મોક્ષ થઈ ગયો, પછી તો શીલ પાહુડ ને લિંગ પાહુડનો પ્રશ્ન જ ક્યાંથી ઉપસ્થિત થાય? તો આવો ક્રમ કેમ મૂક્યો હશે અષ્ટપાહુડમાં? એ પ્રશ્ન ઉપસ્થિત થાય ને, વિચારક જીવોને થાય પ્રશ્ન. બાકી તો જે આવતું હોય સાંભળ્યા કરે જીવ. કે ભાઈ અત્યારે ક્યુ આવે છે તો કે ભાવ પાહુડ ચાલે છે, તો કે બરાબર છે ભાવ પાહુડ. મોક્ષ પાહુડ આવ્યું તો કે મોક્ષ પાહુડ બરાબર છે. શીલ પાહુડ આવ્યું તો કે શીલ પાહુડ બરાબર છે. લિંગ પાહુડ આવ્યું તો કે બરાબર છે. અષ્ટપાહુડનો ગ્રંથ થઈ ગયો પૂરો. એટલી બધી વિશેષતાઓથી ભરેલું આ પરમાગમ છે કે એમાં જે દર્શન પાહુડ આવ્યું એ શ્રદ્ધા સૂચક છે. પછી શ્રુત પાહુડ આવ્યું, સૂત્ર પાહુડ આવ્યું, એ સૂત્ર પાહુડ નથી, ખરેખર શ્રુત પાહુડ છે. શ્રુત એટલે જ્ઞાન. એક પેલું દર્શન પાહુડ એ શ્રદ્ધાની ચર્ચા છે. સૂત્ર પાહુડ છે એ શ્રુત પાહુડ છે, એમાં જ્ઞાનની ચર્ચા છે. પછી ચારિત્ર પાહુડ છે એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્ર એમ એનો ક્રમ આવે છે. પછી બોધ પાહુડ આવ્યું. બોધ પાહુડ એટલે બોધિ પાહુડ છે. બોધિ પાહુડ એટલે દર્શન, જ્ઞાન, ચારિત્રાની મોક્ષ માર્ગ રૂપી જે સમ્યકતા પ્રગટી એને બોધિ કહેવામાં આવે છે. એવું બોધિ પાહુડ છે, એ ચોથું પાહુડ આવ્યું છે. પછી ભાવ પાહુડ આવ્યું. એ ભાવ પાહુડ તો ભાવની વિશેષતા દરેક સમયે જીવની કેવી હોય, મુનિરાજનું કેવી રીતનું લિંગ હોય, મુનિરાજના ભાવ કેવા ચાલતા હોય એની વિશેષતાપૂર્વક ભાવ પાહુડ આવ્યું છે. અને પછી મોક્ષ પાહુડ આવ્યું છઠ્ઠું. પેલા જ્યારે અષ્ટપાહુડની પ્રાપ્તિ થઈ ત્યારે એને સટ પાહુડ કહેવામાં આવતું હતું. સટ પાહુડ. સટ પાહુડ એટલે 6 પાહુડ. ત્યારે ખરેખર એ સટ પાહુડ આપણી પાસે ઉપલબ્ધ હતા. એટલે એ સટ પાહુડ મળ્યા એટલે એમાં દર્શન પાહુડ, સૂત્ર પાહુડ, ચારિત્ર પાહુડ, બોધ પાહુડ, આ ભાવ પાહુડ અને મોક્ષ પાહુડ એમ કરીને 6 પાહુડનો સટ પાહુડ નામનો ગ્રંથ બની ગયો. એટલે એને સટ પાહુડ મૂક્યું અને એ સટ પાહુડ કહેતા મોક્ષ પાહુડ છેલ્લે આવ્યો. એમ આ 6 પાહુડની રચના થઈ ગઈ. એ 6 પાહુડની રચના થઈ ગઈ. ત્યારબાદ શીલ પાહુડ ને લિંગ પાહુડ મળ્યા. એટલે એ 6 પાહુડ પછી 2 પાહુડ મૂકીને અષ્ટપાહુડનું નામ આપ્યું. આવી અષ્ટપાહુડની રચના આ રીતે થઈ છે. ઘણાને ખ્યાલ ન હોય. એટલે આ કહેવાનું તાત્પર્ય શું છે કે વિચાર એમ આવે કે ભાઈ મોક્ષ પાહુડ આવી ગયો પછી આ શીલ પાહુડ ને લિંગ પાહુડ કેવી રીતે આવ્યા? એ શીલ પાહુડ ને લિંગ પાહુડ તો મુનિદશાનું વર્ણન છે. મોક્ષ થઈ ગયા પછી એ પાહુડ આવે? એ તો ન આવે. તો કે એ પાહુડ આવ્યા એનું આ કારણ છે કે જ્યારે પાહુડ મળ્યા ત્યારે માત્ર 6 પાહુડ જ આપણને મળેલા હતા. એ 6 પાહુડ મળ્યા એટલે એ 6 પાહુડ નામ સટ પાહુડ, 6 પાહુડ એમ નામ પાડવામાં આવ્યું. એવા સટ પાહુડ હતા. ત્યારે એમાં એમ કે દર્શન પાહુડ, સૂત્ર પાહુડ એટલે શ્રુત પાહુડ, ચારિત્ર પાહુડ, બોધ પાહુડ એટલે બોધિ, દર્શન, જ્ઞાન, ચારિત્ર એટલે બોધિ પાહુડ, પછી ભાવ પાહુડ ને પછી આવ્યો મોક્ષ પાહુડ. આ સટ પાહુડ બળી ગયા. પછી સટ પાહુડ બળ્યા પછી ત્યાર પછી આ લિંગ પાહુડ ને શીલ પાહુડ બળ્યા એટલે એને એમાં એડ કરી દીધા. એને એડ કરીને આખો અષ્ટપાહુડ નામનો ગ્રંથ બન્યો. આવી રીતે અષ્ટપાહુડ કહેવામાં આવે છે. નહીતર મોક્ષ પાહુડ પછી કાંઈ શીલ પાહુડ ને લિંગ પાહુડ ના આવે.
હવે દર્શન પાઉડ ને સૂત્ર પાઉડ કયો તો જ્ઞાન પાઉડ તો આવ્યું નહીં, તો સૂત્ર એટલે શ્રુત, શ્રુત એટલે જ્ઞાન, એટલે એને જ્ઞાન પાહુડ કહેવામાં આવે છે. એટલે દર્શન જ્ઞાન ચારિત્ર, પછી બોધ એટલે બોધિ પાહુડ, પછી ભાવ પાહુડ, પછી મોક્ષ પાહુડ, પછી શીલ પાહુડ ને લિંગ પાહુડ. શીલ પાહુડ ને લિંગ પાહુડ ખરેખર ભાવ પાહુડની સાથે સમાયેલા છે, પછી મોક્ષ પાહુડ આવે છે. ખરેખર એવી એક વાત 2 રવિવારથી ભૂલી જતો હતો હું કહેતા, વિચાર આવતો હતો કે અષ્ટ પાહુડની જરાક વાત કહેવાય જાય તો લોકોને ખ્યાલમાં આવે કે ભાઈ આ બોધ પાહુડ એટલે શું, તો કે બોધિ, બોધ એટલે બોધિ પાહુડ. એવી ચર્ચાઓ શીલ પાહુડમાં ને લિંગ પાહુડમાં ને એમાં આવશે. બોધ પાહુડમાં એવી અમુક ચર્ચા આવી ગઈ કે જ્યારે શ્વેતાંબરોનો નવો જન્મ થયો કુંદકુંદ આચાર્યના સમયમાં, ત્યારે કેવી સ્થિતિ વર્તતી હતી, કેવા વિભાવોનું પરિણમન ચાલતું હતું, એવું કુંદકુંદ આચાર્યએ સ્પષ્ટ મૂળ ગાથામાં લખી નાખ્યું છે બધું. આપણે તો બોધ પાઉડ ચાલી ગયું, હવે તો આ શીલ પાઉડ લિંગ પાઉડ ચાલશે. એમાં આવશે એ બધું, એમાં આવશે કે એ સમયે કેવા વિભાવો ચાલતા હતા અને એ વિભાવોનું સ્વરૂપ કેવું હતું. એવું તમે કલ્પનામાં કદી વિચાર્યું ન હોય. કલ્પનામાં પણ એટલી પ્રકારના વિભાવો ચાલતા હતા. એવી સ્થિતિમાં આ કુંદકુંદ આચાર્યએ રચના કરી દીધી અને એને ચોખ્ખું લખી નાખ્યું બધું કે અત્યારે માર્ગ આવો ચાલે છે, આ ભ્રષ્ટ માર્ગ છે. એમ લખ્યું, ભ્રષ્ટ માર્ગ છે. આ દિગંબર સિવાયના જેટલા માર્ગો નવા જૈનમાં છે એ ભ્રષ્ટ માર્ગી છે બધા, એમ ચોખ્ખું લખે છે કુંદકુંદ આચાર્ય. ગુરુદેવ જ્યારે વર્ણન કરે કુંદકુંદ આચાર્યનું, જોવો હમણાં વર્ણન કરતા હતા ગુરુદેવ કે ભાઈ કુંદકુંદ આચાર્ય પોનુર પરથી મહાવિદ્ય ક્ષેત્રે ગયા, સાક્ષાત ભગવાનને મળ્યા, 8 દિવસ રહ્યા, ત્યાંથી જઈને આ વાણી લઈને અહીંયા આવ્યા. હવે આપણને વિચાર થાય, ભરત ક્ષેત્રનો જીવ, પંચમકાળનો જીવ, ભલે ભાવલિંગી સંત હો, ભલે મુનિરાજ હો, હવે એ સદેહે કેવી રીતે જાય વિદેહ ક્ષેત્રમાં, એમ વિચાર આવે ને. આપણા હૃદયમાં તો પાકું કંઈ ગયા જ છે 100%, એમાં કોઈ પ્રશ્ન નથી. તો દર્શનસારમાં આવી ગયું, પંચાસ્તિકાયની જયસેનાચાર્યની ટીકામાં આવી ગયું, શિલાલેખ છે, એ તો બધું યથાર્થ છે. પણ એમ વિચાર બહુ આવે કે કેવી રીતે એ ગયા હશે, કેવું એનું સ્વરૂપ હશે, ત્યારે કેવો એને સર્વજ્ઞનો વિરહ લાગ્યો હશે, અને કેવા એ પહાડ ઉપરથી સીધા એમ કે એની પાસે એવી કોઈ લબ્ધિ આવી ગઈ, એને કોઈ એવી પ્રાપ્તિ થઈ ગઈ, અને એ પ્રાપ્તિપૂર્વક એ કેવી રીતે વિદેહમાં ચાલ્યા ગયા હશે. આમ જાણે ઉર્ધ્વગમન કરતાં વિદેહમાં કેવા બિરાજમાન થઈ ગયા હશે, અને પાછા ત્યાં રહીને પાછા કેવી રીતે પોનુર આવી ગયા હશે. આમ વિચાર કરો તો જ્ઞાન એટલો બધો ઉપયોગ સૂક્ષ્મ થઈ જાય કે એમ લાગે કે હો જ્ઞાનની તાકાત તો જોવો, જ્ઞાનનું સ્વરૂપ તો જોવો, જ્ઞાનનું કેવું સ્વરૂપ છે, જ્ઞાનની કેટલી તાકાત છે, જ્ઞાનની કેટલી અચિંત્યતા છે. એમ લાગે આપણને કે આ કુંદકુંદ આચાર્ય, મહાભરત ક્ષેત્રના સમર્થ આચાર્ય, કેવા વિદેહ ક્ષેત્રે પોતે સદેહે ચાલ્યા ગયા. બોલો, કેવો એને વિરસાયેલો હશે, અને કેવી અંદરમાં ભાવના ઉઠી હશે, અને કેવું સર્વજ્ઞનું સ્વરૂપ અનુભૂતિમાં એને ભાસતું હશે, અને એવા સર્વજ્ઞને મળવાનો કેવો ભાવ આવ્યો હશે, ને કેવા સાક્ષાત સર્વજ્ઞને મળી ગયા હશે. આમ તીર્થંકરની દિવ્ય ધ્વનિ છૂટતી હોય અને જીવ સાક્ષાત ત્યાં જાય અને સમોસરણમાં બિરાજમાન થાય, એ કોઈ અપૂર્વ ઘટના છે, સાધારણ વાત નથી. આપણે હજારો વાર સાંભળીને એટલે આપણને એની મહિમા નથી આવતી. આપણે તો હજારો વાર સાંભળી લીધી એ વાત ગુરુદેવના મોઢે. આમ આવે ત્યાં ખબર હોય કે હમણાં ગુરુદેવ આ કહેશે 49માં હતા ને વિદેહમાં ગયા હતા ને 8 દી અહીંયા ગયા હતા ને પરમાગમ ત્યાંથી લઈને આવ્યા ને અહીંયા રહીચા ને, એમ આપણને સાધારણ લાગે. પણ જ્યારે તમે એને વિચાર દશામાં કેળવણી કરો ને, ત્યારે ખબર પડે કે ઓહો આવા આચાર્ય થઈ ગયા છે, આવા કુંદકુંદ આચાર્ય થઈ ગયા, આવા સમર્થ આચાર્ય, એનું બહુમાનનો કોઈ પાર નથી અંદરથી. અને એવા આ શાસ્ત્રોની રચના કરી, એમાંય સમયસાર પરમાગમ, અને એ પરમાગમ અપ્રતિબુદ્ધને પ્રતિબુદ્ધ બનાવવાનું શાસ્ત્ર, એમાં પાછો સ્પેશિયલ કરતા કર્મ અધિકાર જે કોઈ શાસ્ત્રમાં ન આવે, એવો સ્પેશિયલ કરતા કર્મ અધિકાર કુંદકુંદ આચાર્ય ભગવાને લખ્યો. અનાદિની જીવની કરતા કર્મની ભ્રાંતિ રાગાદી ભાવને પર પદાર્થ સાથે ચાલી રહી છે, એને એમ બતાવ્યું કે તું તો અકર્તા સ્વભાવી આત્મા છો,
તું બિલકુલ રાગનો કે પરનો કદી કરતા થયો નથી. તારી માન્યતામાં ભલે ચાલતું હોય, થયો નથી તું. તને ભલે એમ લાગે કે હું પર પદાર્થનું કંઈ કરી શકું છું, કે રાગાદી ભાવ મંદ કરી શકું છું, તીવ્રતા હોય તો મંદ કરી શકું છું, તને એવું ભલે લાગે, પણ તું બિલકુલ એનો કરતા થયો નથી કદી. તું કરી શકતો નથી. તું માત્ર જાણવું 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 તારો સ્વભાવ છે, બિલકુલ કરવું તારો સ્વભાવ નથી. જ્યાં એવો ખ્યાલ આવે છે ત્યાં જીવ જ્ઞાની થઈ જાય છે, ત્યાં જીવને જ્ઞાનમય પરિણમન થવા માંડે છે. ત્યાં જાણવું જાણવું ચાલ્યા કરે છે, ત્યાં જ્ઞાનનું લક્ષણ પકડાઈ જાય છે. આત્માનું લક્ષણ જ્ઞાનને, જ્ઞાનનું લક્ષણ આત્માને જાણવું, એવો ખ્યાલ એને આવવા માંડે છે. એવી કોઈ અપૂર્વ ગાથાઓ આ 75, 76, 77, 78, 79 પંચરત્ન. ગુરુદેવ હમણાં એક પ્રવચનમાં એમ કીધું, આ જ્ઞાનીની ગાથાઓ ચાલે છે ને, ગુરુદેવે એમ કીધું, આ કાળમાં કોઈ જીવને સમ્યક દર્શન થાય, પંચમ કાળમાં કોઈ જીવને સમ્યક દર્શન થયું, સમજી લ્યો. સમ્યક દર્શનની કેટલી મહિમા છે, સમ્યક દર્શનની કેટલી કિંમત છે. સમ્યક દર્શન કોઈ સામાન્ય વસ્તુ નથી. સમ્યક દર્શનની પર્યાય મારા ત્રિકાળી દ્રવ્યમાં નથી એટલે એની કોઈ કિંમત જ નથી, એમ નથી. એની ઘણી કિંમત છે. સમ્યક દર્શન વગરનો જીવ તો ખરેખર મળદું છે. ગુરુદેવે એમ કીધું, આ કાળનું સમ્યક દર્શન મહિમા બતાવે. સમ્યક દર્શનનો મહિમા ગુરુદેવ બતાવે. આ કાળનું સમ્યક દર્શન એટલે પંચમ કાળનું સમ્યક દર્શન એટલે આ કાળનું કેવળ જ્ઞાન. તું એને ગુણસ્થાનથી જોતો નહીં, તું એને આંશિક શુદ્ધતાથી જોતો નહીં, તું એને ચતુર્થ ગુણસ્થાનમાં સમ્યક દર્શન ખાલી શ્રદ્ધા સમ્યક થઈ છે એમ જોતો નહીં. જ્યાં તને દર્શન સમ્યક થયું ત્યાં ખરેખર તો કેવળ જ્ઞાન થઈ ગયું. કેવળ જ્ઞાનનો અંશ છે, પણ અંશ તરીકે ન જોતો એમ કે છે. આ કાળનું કેવળ જ્ઞાન છે. પંચમ કાળનું સમ્યક દર્શન એટલે કેવળ જ્ઞાન થઈ ગયું. એને ગુરુદેવ કીધું, પંચમ કાળનું સમ્યક દર્શન કેવળ જ્ઞાન. એટલી બધી સમ્યક દર્શનની કિંમત છે, એટલું બધું સમ્યક દર્શન અમૂલ્ય છે. એટલો બધો સમ્યક દર્શન થાય પછી જીવ લુખો થઈ જાય છે. ક્યાંય એનો ભાવ જોડાતો જ નથી બિલકુલ. એક વખત રાગથી જુદો પડ્યો, એક વખત પર પદાર્થ તો જુદા જ છે, પણ માન્યતામાં એનાથી પણ જુદો પડી ગયો. ત્યાં જ ખરેખર એને સમ્યક પ્રકારે જ્ઞાનનું પરિણમન ચાલવા માંડે છે. અને એવું જે જ્ઞાનનું પરિણમન ચાલ્યું એ ચાલ્યું પરિણમન. એ થોભતું નથી, રોકાતું નથી, વિક્ષેપ નથી આવતો એમાં. એવી કોઈ ધારા, શુદ્ધ ધારા, સમકિત ધારા, જ્ઞાન ધારા, ચારિત્રની ધારા ચાલુ થઈ જાય છે. એવો કોઈ સમ્યક દર્શનનો મહિમા છે, અપૂર્વ મહિમા સમ્યક દર્શનનો. એવું આ કાળનું સમ્યક દર્શન, એને કેવળ જ્ઞાન કહી દીધું ગુરુદેવે. કેટલી બધી અપૂર્વ વાત છે. એમ લાગે કે આ સમ્યક દર્શન વિના તો એમ થવું જોઈએ કે હું જીવી જ નહીં શકું. એવો જ્યારે એને પુરુષાર્થ ઉપડે ત્યારે દોડતું દોડતું સમ્યક દર્શન એના ચરણોમાં આવી જાય છે. કિંમત પુરુષાર્થની છે, કિંમત સમજણની છે. જ્યાં સુધી યથાર્થ સમજણપૂર્વક પુરુષાર્થ નથી ચાલતો ત્યાં સુધી બધું હોવા છતાં એની પાસે કાંઈ નથી. એવી કોઈ આ અપૂર્વ ગાથા આ 75 થી 79 એમાં આપણે 77મી ગાથા ઉપર આપણે ચર્ચા ચાલુ કરવાની છે. આમ તો આપણે આખી 5 ગાથાનું આપણે પૃથક્કરણ લઈ લીધું છે. 75મી ગાથામાં જ્ઞાનીનું લક્ષણ બાંધ્યું, જાણવું એવું. 76મી ગાથામાં પૂતગલ પરિણામ જે છે એ પૂતગલ પરિણામ દ્રવ્ય છે, એ પૂતગલ દ્રવ્ય કરતા અને એના પરિણામ પૂતગલનું કર્મ એ રાગાદી ભાવ એનું કર્મ છે. અને એવું પૂતગલમાં જ દ્રવ્ય કરતા અને પૂતગલ સ્વરૂપી રાગ એ પૂતગલનું કર્મ. એવો પૂતગલની સાથે કરતા કર્મ રાગાદી ભાવનો સંબંધ હોય ત્યારે અહીંયા જીવને જ્ઞાનીમાં જ્ઞાનપણું જાણવું પ્રગટ થાય. તો એ જાણવું એમ પ્રગટ થયું કે રાગનો કરતા પૂતગલ છે અને રાગ પૂતગલનું કર્મ છે, એવું અહીંયા જાણવું થયું. તો એવું જાણવું થતાં એની સાથે કરતા કર્મ સંબંધ થાય કે નહીં, તો કે બિલકુલ ન થાય એમ અહીંયા 76 ગાથામાં કીધું.
કે એ તો જાણવા માત્ર જ પરિણમે છે, જાણવા રૂપ જ પરિણમે છે, જાણવા રૂપ જ પરિણમે છે. પછી 77મી ગાથા આવી તો એમાં પણ એમાં બીજી વાત કરી કે એમાં જ્ઞાની થયો જે જીવ એને ખરેખર તો પોતાના પરિણામ સમ્યક દર્શનના ચારિત્ર પરિણામ પ્રગટ થઈ ગયા. એ પોતાના પરિણામ કર્મ છે અને પોતાનું દ્રવ્ય ત્રિકાળી જ્ઞાયક ભાવ છે એનો કરતા છે. એવો ઉપચારથી વ્યવહારથી કરતા કર્મ સંબંધ અંદરમાં ને અંદરમાં બતાવ્યો. ઓલો પૂદગલ દ્રવ્ય છે એનો કરતા રાગ, એનો કરતા પૂદગલ દ્રવ્ય કરતા રાગનો છે, રાગ એનું કર્મ છે. એ વિષય અહીંયા છૂટી જાય છે. અહીંયા માત્ર જ્ઞાનીનું પરિણમન સમ્યક પ્રકારે ચાલે છે. એવા જ્ઞાનીના સમ્યક દર્શનના ચારિત્રાની મોક્ષ માર્ગના પરિણામ એ એનું કર્મ છે. અને એને કેવો હોય કરતા તો ખરેખર પર્યાયનો કરતા તો પર્યાય જ છે. પણ જ્યારે જીવ એના સંબંધમાં છે માટે એને જીવને કરતા કહેવાનો વ્યવહાર પણ લાગુ પડે છે. એવું 77મી ગાથામાં જ્ઞાનીના પરિણમનની ચર્ચા અહીંયા બતાવે છે. આવી જ્ઞાનીના પરિણમનની ચર્ચા એવી બતાવે છે કે જ્ઞાની માત્ર પોતાનું પરિણમન સમ્યક દર્શનના ચારિત્ર જ જોયા કરે છે. એની વિકલ્પાત્મક દશામાં પણ રાગાદી ભાવ ચાલતા હોવા છતાં, વિકલ્પાત્મક દશામાં રાગાદી ભાવ પર્યાયમાં ચાલતા હોવા છતાં એ પર્યાયને ખરેખર પોતાની માનતા જાણતા નથી, પૂદગલની જ જાણે છે. કે આ તો પૂદગલનો સ્વભાવ છે, મારો સ્વભાવ તો જાણવું દેખવું, જાણવું દેખવું, જાણવું દેખવું એટલો જ મારો સ્વભાવ છે. કોઈએ ગુરુદેવને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ તમે આમ કહો છો કે એકલો તમે રાગને પૂદગલમાં જ નાખી દો છો, તો કાંઈ એક હાથે કાંઈ તાલી પડતી હશે? તાલીમાં તો બે હાથ જોઈને ભાઈ, એમને એમ કાંઈ તાલી પડે? બે હાથ જોઈએ એટલે શું કે ભાઈ જ્યારે વિકલ્પમાં આવે ત્યારે તો એને રાગ છે પર્યાયમાં, તો એ રાગ એનું કર્મ બને. જ્યારે નિર્વિકલ્પ હોય ત્યારે તો એમાં આનંદ છે ઉપયોગમાં, એટલે રાગને પૂદગલમાં નાખ્યો. પણ જ્યારે વિકલ્પમાં આવે ત્યારે તો એની પર્યાયમાં રાગ થાય. તો એ રાગ છે, એ રાગ થયો તો એ કર્મની સત્તામાં ભલે રાગ હો, પણ અહીંયા પણ રાગ થયો તો એ બે ભેગા થયા ત્યારે રાગ થયો ને. આમ બે ભેગા થાય ત્યારે તાલી પડે ને, બે હાથ ભેગા થાય ત્યારે તાલી પડે. ગુરુદેવ કે એક હાથે તાલી થોડી પડે. ગુરુદેવ કે એક હાથે તાલી નથી પડતી ને બે હાથે નથી પડતી. શું કીધું? તાલી એક હાથે ન પડે ને બે હાથે ન પડે, એટલે કે રાગ ક્યાંય છે જ નહીં. તને રાગ દેખાય છે પણ રાગ ક્યાંય નથી, લે પૂદગલમાંય નથી. પૂદગલમાં પણ અકર્મ દશા થઈ ગઈ, જા છે જ નહીં ક્યાંય રાગ. એવી સ્થિતિ ગુરુદેવ સિદ્ધ કરતા હોય છે. એ ગુરુદેવ કહે કે ભાઈ છે ને આ હાથ છે ને, હાથ, આ બે હાથ એ તો આહાર વર્ગણા છે. આ શું કહેવાય આને? આહાર વર્ગણા કહેવાય આને. અને આ તાલી પડે ને એનો અવાજ આવે ને એ ભાષા વર્ગણા કહેવાય. શું કહેવાય? એ ભાષા વર્ગણા કહેવાય. આહાર વર્ગણા અને ભાષા વર્ગણા બે જુદી જુદી વસ્તુ છે. બે હાથ ભેગા થાય માટે તાલી પડતી જ નથી. બે હાથ ભેગા થાય માટે અવાજ આવતો જ નથી. અવાજનું કાર્ય સ્વતંત્ર ભાષા વર્ગણાનું પરિણમન છે. હાથનું ભેગું થવું એ આહાર વર્ગણાનું પરિણમન છે. એટલે તાલી એક હાથે કે બે હાથે તાલીનો કાંઈ પ્રશ્ન જ નથી, તો ભાષા વર્ગણાનું પરિણમન છે. એમ રાગ અધરથી ઉત્પન્ન થાય છે. નથી જીવમાં થતો કે નથી પૂદગલમાં થતો. જા એ થાય છે તો કે એ અધરથી થાય છે. થાય છે એના સ્વકાળે થાય છે. તને પૂદગલમાં જો પરિણમન દેખાશે તો તારું લક્ષ ત્યાં જવા મળશે. પૂદગલમાં થાય છે, પૂદગલમાં થાય છે, પૂદગલમાં થાય છે. એટલે અહીંથી તું ચૂત થાઈશ, ક્યાંય થતો નથી. જા માત્ર તારામાં જ્ઞાન થાય છે, બીજું કાંઈ થતું નથી. થાય છે તો જ્ઞાન થાય છે તો જ્ઞાયક છે. બસ આટલી જ વાત છે. છે તો જ્ઞાયક છે, થાય છે તો જ્ઞાન થાય છે. બિલકુલ આવી સ્થિતિ ચાલે છે. કોઈ પણ સમયે ને કોઈ પણ કાળે, કોઈ પણ સમયે ને કોઈ પણ કાળે આવી સ્થિતિ ચાલે છે. ઓલી વાત હમણાં થઈ હતી ને ગયા રવિવારે, તો મને એક બે જણા પ્રશ્ન પૂછતા હતા કે ભાઈ એક સમયે અને એક ક્ષેત્રે જ્ઞાન અને રાગ ઉત્પન્ન થાય અને ભાવ જુદા,
અને તમે એમ કહો કે ભાઈ ક્ષેત્ર જુદું, તો કે એ કેવી રીતે એનું બેસાડવું? ક્ષેત્ર જુદું. 294 એમ કીધું કે એક કાળે ઉત્પન્ન થાય એ જ ક્ષેત્રે ઉત્પન્ન થાય જ્ઞાન ને રાગ. જે ક્ષેત્રે જ્ઞાન ઉત્પન્ન થાય એ જ ક્ષેત્રે રાગ ઉત્પન્ન થાય. જે કાળે રાગ ઉત્પન્ન થાય એ જ કાળે જ્ઞાન ઉત્પન્ન થાય. જે ક્ષેત્રે જ્ઞાન ઉત્પન્ન થાય એ જ ક્ષેત્રે રાગ ઉત્પન્ન થાય. ભાવ જુદો. અને તમે એમ કહો કે ભાઈ અહીંયાથી આગળ જવું આપણે, કે ક્ષેત્રને જુદું પાડવું, તો કે એ કેવી રીતે, શું કેવી રીતે સમજવું? ભાઈ એવું છે, 181, 82 ને 83 ગાથાનો અભ્યાસ કરવો. સંવર અધિકારમાં સંવર કેવી રીતે થાય એની વિધિ આચાર્ય ભગવાને ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાદી નથી, આવું અવિપરીત જ્ઞાન જેને ઉપજે છે એવી વાત 181, 82, 83 ગાથામાં કહી. અને એમાં ચોખ્ખો વિષય એવો છે કે એક વસ્તુ બીજી વસ્તુ નથી, કારણ કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી. શું લખ્યું છે? બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી. પ્રદેશો એક હોવાથી ને ભાવ ભિન્ન હોવાથી એમ નથી લખ્યું. ત્યારે સંવર થાય છે એમ લખ્યું છે, નહીતર આશ્રવ ચાલુ રહે છે. ત્યારે સંવર થાય છે. સંવર અધિકારની ગાથા છે. આશ્રવના નિરોધ પૂર્વક સંવર ઉત્પન્ન થાય છે, ત્યારે સંવરની ઉત્પત્તિ થાય છે એમ લખ્યું છે. તો કે કેવી રીતે? પણ તો જ ભાઈ આમાં આ બધું ન્યાયથી વાત છે. આમાં વિચાર આપણે એ રીતે ન કર્યો હોય એટલે આપણને નવી વાત લાગે. બાકી તો ગુરુદેવને વ્યવસ્થિત સાંભળતા હોય એના જ્ઞાનમાં બધું ધરબાઈ ગયું હોય અંદર. જો એવું છે કે જ્ઞાયકની તમે ચર્ચા કરો ને, તો જ્ઞાનની પર્યાય સહિતની જેટલી પણ પર્યાયો એ બધી પર્યાયનું ક્ષેત્ર દ્રવ્યથી જુદું છે. પહેલી વાત, કોઈ પણ પર્યાયો જ્ઞાયકથી તમે જ્યારે અપરિણામીથી ચર્ચા કરો ત્યારે જ્ઞાનની પર્યાય અને એના સિવાયની જેટલી પર્યાયો અનંત ગુણની અનંત છે એ બધીનું ક્ષેત્ર ભિન્ન છે. ક્ષેત્રય ભિન્ન છે, ભાવે ભિન્ન છે, કારણ કે ભાવ પરિણમતો છે. ક્ષેત્ર પણ એનું જે છે એ દ્રવ્યના ક્ષેત્રમાં આવતું નથી, એ ક્ષેત્ર ભિન્ન છે એનું. એક વાત છે. ચાહે કેવળ જ્ઞાનની પર્યાય હો, ચાહે કોઈ પણ વિતરાગતાની પર્યાય હો, ચાહે શ્રદ્ધાની સમ્યક દર્શનની પર્યાય હો, પર્યાયનું ક્ષેત્ર ભિન્ન, દ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન. કઈ અપેક્ષા છે ત્યાં કે દ્રવ્ય કુટસ્થ ધ્રુવ છે અને પર્યાયમાં પરિણમન છે. પરિણમનની અપેક્ષાએ જોવો તો પરિણમનનું ક્ષેત્ર જુદું અને ત્રિકાળી દ્રવ્યનું ક્ષેત્ર જુદું છે. એક વાત. હવે તમે ત્રિકાળી દ્રવ્યમાંથી પર્યાયમાં આવી જાઓ તો ત્યાં એમ કીધું કે જ્ઞાનનું ક્ષેત્ર અને રાગનું ક્ષેત્ર. તો કે ભાઈ જ્ઞાનનું ક્ષેત્ર અને રાગનું ક્ષેત્ર જુદું તમે કેવી રીતે કહી શકો? અમે તો એવું સાંભળ્યું છે બેયના ક્ષેત્ર એક છે પણ ભાવ જુદા છે. રાગનો આકુળતામય ભાવ છે, જ્ઞાનનો ચેતનામય ભાવ છે. ક્ષેત્ર તો એક જ હોય ને, ક્ષેત્ર જુદું થોડું પડી જાય. પર્યાય તો અનંત ગુણની અનંત પર્યાય એક સમયે એક સાથે ઉત્પન્ન થાય છે. તમે ભેદથી ન જોવો તો એક પર્યાય, તમે ભેદથી જોવો તો શ્રદ્ધાની જુદી, જ્ઞાનની જુદી, ચારિત્ર્યની જુદી, એમ તમે એમ ભેદથી જોવો તો અલગ ગુણની અલગ પર્યાય, અભેદથી જોવો તો દ્રવ્યની પર્યાય, એમ તમે કહી શકો. તો કે એ તો એક ઉત્પન્ન થાય છે, તો એમાં જ્ઞાન ને રાગ તો બે આવી ગયા. જ્ઞાનની પર્યાય ઉપજે, એક સમયે રાગની પર્યાય ઉપજે. ભાવ જુદો, ક્ષેત્ર એક, સમય એક. તો કે એ વાત એમ છે, પણ જ્યારે તું તારા વિષયને બરાબર મધ્યસ્થતાપૂર્વક ખ્યાલમાં લઈને પ્રયોજનની સિદ્ધિના અર્થે ચડ, ત્યારે તને ખરેખર એમ ભાસે કે જો રાગનું ક્ષેત્ર અને જ્ઞાનની પર્યાયનું ક્ષેત્ર પણ જો એક હોય, જ્ઞાયકનું ક્ષેત્રમાં તો આ કાંઈ છે જ નહીં પર્યાયો, પણ પર્યાયમાં ને પર્યાયમાં આપણે જ્યારે વિચાર કરીએ તો જે જ્ઞાનની પર્યાયનું ને રાગની પર્યાયનું ક્ષેત્ર જો એક હોય, એક ક્ષેત્રે હોય, બે ક્ષેત્ર એક જ હોય, તો જુદા કેવી રીતે પડી શકે? તમે જુદા પાડી જ ન શકો એને. હવે એ જુદા પાછા પડે છે અનુભૂતિના કાળે. અનુભૂતિના કાળે જુદા પડે છે. જ્ઞાન આત્મા સાથે અભેદ થઈ જાય છે અને રાગની તો ઉત્પત્તિ જ નથી હોતી ત્યારે. એટલે કે રાગ અવસ્તુ થઈ ગઈ, હોતો જ નથી ત્યારે. અથવા તો તમે એમ કહો કે રાગ પૂતગલના પરિણામ છે.
અને જ્ઞાન જ્ઞાયકના પરિણામ છે. તો એ અનુભૂતિનો કાળ આવ્યો ત્યારે રાગનું ક્ષેત્ર જુદું થઈ ગયું, જ્ઞાનનું ક્ષેત્ર જુદું થઈ ગયું. જો એ જ્ઞાન ને રાગનું એક ક્ષેત્ર હોય તો અનુભૂતિના કાળે રાગનો પણ અનુભવ હોવો જોઈએ. અનુભૂતિના કાળે જ્ઞાયકનો એકલો અનુભવ હોય છે. માટે એનો અર્થ એમ છે કે રાગનું ક્ષેત્ર જુદું 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 ને જુદું જ છે. એ ન્યાય છે બધા આમાં. પછી ગુરુદેવને પ્રશ્ન પૂછ્યો 181, 82, 83 ગાથામાં કે ભાઈ તો પછી આ પરિણમતા પ્રદેશને, આ અપરિણમતા પ્રદેશને, આ પલટતા પ્રદેશને, આ અપલટતા પ્રદેશને એમ જ તમે કહેવા માંગો છો ને? તો ગુરુદેવે એમ કીધું કે અહીંયા પલટવાની અપેક્ષા નથી. શું કીધું? પલટવાની અપેક્ષા નથી. એ જ્ઞાયક અને પર્યાયમાં આવી પલટવાની ને અપલટવાની અપેક્ષા. જ્ઞાન ને રાગને જ્યારે જુદા કરવા હોય ત્યારે પલટવાની અપેક્ષા નથી. ક્ષેત્ર ભિન્નતામાં પલટવાની કોઈ અપેક્ષા નથી. તો કે શું અપેક્ષા છે? તો કે કોઈ પણ પરિણમન જ્યારે ચેતના વાળું હોય તો ચેતનાનું કોઈ કિરણ બિલકુલ રાગમાં વ્યાપી શકતું નથી. કોઈ પણ કિરણ ચેતનાનું. અજ્ઞાન દશામાં પણ જ્ઞાનની પર્યાયમાં અજ્ઞાન વર્તતું હોય ત્યારે અજ્ઞાનની જ્ઞાનની પર્યાય પણ રાગ સાથે વ્યાપક થઈ શકતી નથી. અજ્ઞાનીની પર્યાય પણ અજ્ઞાનીને જ્યારે આવો ખ્યાલ આવે છે ત્યારે એ જ્ઞાની બની જાય છે. એવી સ્થિતિ છે. ગુરુદેવે કીધું એમાં પલટવાની કોઈ અપેક્ષા નથી. એ ક્ષેત્ર જ જુદું છે કે પલટવાની કોઈ અપેક્ષા જ નથી. ગુરુદેવ ત્યાં દ્રષ્ટાંતે એ પાસે બહુ સિદ્ધ કર્યું છે. પછી ગુરુદેવે એક બીજી વાત એ કરી, કંઈ પ્રદેશ ભિન્નતા કીધી, ક્ષેત્ર ભિન્નતા કીધી એટલે તમે એમ કહી દો જાણે કે ભાઈ એ રાગનો પ્રદેશ આમ કંઈક આમ બાજુ છે અને જ્ઞાનનો પ્રદેશ આ બાજુ છે. તો કે એમેય નથી. બેન શ્રી કે જ ઘણી વાર કે વિદ્યાંચલ ને સહ્યાંચલ, એમ કે એવી જુદાઈ છે? તો કે એમ નથી. જે પ્રદેશે રાગ થાય છે એ પ્રદેશે જ્યારે રાગ છૂટે છે ત્યારે એ જ પ્રદેશે વિતરાગતા થાય છે. અને જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી પ્રદેશ જુદો છે, અને જ્યાં વિતરાગતા થઈ ગઈ ત્યાં એ પ્રદેશ અભિન્ન થઈ જાય છે. પ્રદેશ નીકળતો નથી, રાગ નીકળી જાય છે. અસંખ્ય પ્રદેશમાંથી એકેય પ્રદેશ જો નીકળી જાય તો અસંખ્ય પ્રદેશ આત્મા સિદ્ધ ન થાય. પ્રદેશ નીકળતો નથી, રાગ નીકળી જાય છે અને વિતરાગતા પ્રગટ થઈ જાય છે. પણ જ્યારે રાગ નીકળી ગઈ ને વિતરાગતા થઈ ત્યારે એના પ્રદેશને અભિન્ન કીધા. એ પણ નિર્મળ પર્યાય છે. ત્યારે પણ જ્ઞાયકના પ્રદેશથી જોવો તો એ નિર્મળ પર્યાયના પ્રદેશ પણ જુદા છે. ચિદવિલાસમાં આવ્યું છે. આ બધો સમજી લેવું. આ રીતે પ્રદેશ ભિન્નતાની વાત બહુ સૂક્ષ્મ છે. આપણે શુદ્ધ અંતરતત્વ નામનું પુસ્તક બહાર પાડ્યું હતું પૂજ્ય ભાઈના પ્રવચનનું, નિયમ સારનું. એમાં આગળ 31 બોલ મૂક્યા છે. 31 બોલ, 31 પોઈન્ટ. 31 પોઈન્ટ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાંથી લીધેલા છે. અને એ 31 પોઈન્ટ શોધખોળ કરીને કાઢ્યા છે અને એમાં મૂક્યા છે. એમાં બધી જગ્યાએ પ્રદેશ ભિન્નતાની ચર્ચા છે. એ વાંચી લેવી બરાબર. કારણ કે ઘણી જગ્યાએ આ વાત બેસતી નથી લોકોને. પૂજ્ય બેનશ્રીની ચર્ચામાં એમ પણ આવે. જો બધું કહી દઉં છું, આ પ્રદેશ ભિન્નતાની વાત આવે છે ને એટલે લોકોને ખ્યાલ આવી જાય કે આમાં ખરેખર શું છે. પૂજ્ય બેનશ્રી એમ પણ કે ભાઈ પ્રદેશ ભિન્નતા નથી. પૂજ્ય બેનશ્રીના પ્રવચનમાં આવે, એની ચર્ચામાં આવે, સ્વાનુભૂતિ દર્શનમાં છે પ્રદેશ ભિન્નતા એવી રીતે નથી. પ્રદેશ ભિન્નતા એ પ્રદેશ ભિન્નતા નથી એટલે કઈ વાત સિદ્ધ કરવી છે ત્યાં કે જો તું એમ માની લે કે પ્રદેશ નીકળી જાય છે અસંખ્ય પ્રદેશમાંથી, એવી પ્રદેશ ભિન્નતા નથી એમ કહેવા માંગે છે બેનશ્રી. બાકી બેનશ્રીને તમે જઈને પૂછો કે રાગના પ્રદેશ ને જ્ઞાનના પ્રદેશ જુદા છે તો કે 100% જુદા છે. એવો બોલાવે પાછો બેનશ્રીનો. ભાઈ જ્યાં જ્યાં જે અપેક્ષા જે રીતે કહેવામાં આવ્યું હોય એ રીતે એનું સ્પષ્ટીકરણ જ્ઞાનમાં આપણે રાખવું.
પરની અપેક્ષાથી પ્રમાણના દ્રવ્યને જુઓ તો પ્રદેશ અભિન્ન છે, ભિન્ન છે જ નહીં. અચ્છા, પર્યાયને દ્રવ્યની અપેક્ષા જુઓ તો પર્યાયના પ્રદેશ જુદા છે, દ્રવ્યના પ્રદેશ જુદા છે. પછી પર્યાયમાં વિતરાગતા પ્રગટ થઈ, એના પ્રદેશ અને દ્રવ્યના પ્રદેશ જુઓ તો કોઈ અપેક્ષા એ અભિન્ન પણ છે. પછી એક વાત એમ જુઓ કે જ્યાં રાગ હતો એ રાગના પ્રદેશને જુદા કીધા, અને એ રાગના જેટલા પ્રદેશ હતા એ જ પ્રદેશમાં રાગ ગયો ને વિતરાગતા થઈ છે, એ અપેક્ષા એ પ્રદેશ જુદા છે. કારણ કે જે પ્રદેશમાં રાગ હતો પૂર્વ પર્યાયમાં એ જ પ્રદેશમાં વર્તમાન પર્યાયમાં વિતરાગતા પ્રગટ થઈ છે. તો જે પ્રદેશ રાગના પ્રદેશ હતા એ જ પ્રદેશમાં જ્યારે પોતાના સ્વભાવ લક્ષે પરિણમન થયું ને વિતરાગતા પ્રગટ થઈ ગઈ, તો પૂર્વ પર્યાયની અપેક્ષાએ પણ વર્તમાન પર્યાયના પ્રદેશ વિતરાગતા હોવા છતાં પૃથક નિર્મળ પર્યાયના પ્રદેશને પણ દ્રવ્યની અપેક્ષાએ કહેવામાં આવેલા છે. આ રીતે વાતને સમજી લેવી બરાબર. વિષય થોડો ગહન છે પણ સમજવા જેવો છે. જો સમજાય તો આ રાગની મીઠાશ છે ને એ એવી છૂટી જાય કે એનો રસ ને કસ, એનો એક તો રસ હોય છે અને એમાં એને કસ લાગે છે. શું? એક તો એનો રસ હોય અને એનો કસ આવતો હોય એને, ઓહો ઓહો આવો રાગ તો પેલા આવ્યો જ નહોતો, આજ તો એવો રાગ, એવો આજ તો ભાવ આવ્યો છે, વાત પૂછોમાં. ભાઈ પણ એ ભાવ તારો નથી, એ ભાવનું જાણવું એ તારો ભાવ છે. એ ભાવ આવ્યો એ તારો ભાવ નથી. એમ જાણવા ઉપર વયો જાતું. જો જાણવા ઉપર જાઈશ તો એ જાણનાર જણાઈ જશે તને, અને જો તું ભાવ આવ્યો અહીંયા જાઈશ તો રાગાદી ભાવ કદી છૂટશે નહીં, અને તને તારો જ લાગ્યા કરશે, પોતાનો જ લાગ્યા કરશે, અહમત થયા કરશે, મિથ્યાત્વ નહીં જાય, રાગ થયા કરશે, રાગને મારા માનવાપણું થયા કરશે, મોહ રાગ દ્વેષની સ્થિતિ ચાલુ રહેશે અને આત્મ અનુભવ નહીં થાય. એમ અહીંયા આ જ્ઞાનીઓની ગાથા છે. આવી રીતે જ્ઞાની થવાય છે. આ તો જ્ઞાની થઈ ગયા એની ગાથા છે. જ્ઞાની થઈ ગયા પછી તો રાગને જ્ઞાન જુદા પડી ગયા પછી તો કાંઈ એકમેક થવાનો પ્રશ્ન જ નથી. પણ એ જ્ઞાની જ્યારે કેવી રીતે થયા તો કે જ્ઞાનીએ રાગને જુદો એને માની લીધો, ત્યારે જ્ઞાનીને જ્ઞાનીપણું, અજ્ઞાન છૂટીને જ્ઞાનીપણું આવ્યું, ત્યારે એ જ્ઞાની થયા છે. એવી આ કોઈ અપૂર્વથી અપૂર્વ ગાથા અહીંયા વર્ણનમાં લે છે. હવે 77 ગાથા આપણે લઈ છીએ. બીજી વાતો કહેવાની હોય ને એટલે આ થોડુંક પછી ધીમે ધીમે ચાલે, કાંઈ વાંધો નહીં. આપણે તો ચર્ચા કરી છીએ અહીંયા, કાંઈ કોઈ એ તો બધું ગુરુદેવનું કામ છે. એ પ્રવચન ગુરુદેવ સ્પષ્ટતા કરવી, સ્પષ્ટીકરણ કરવું, શાસ્ત્રોના ગહન ઊંડા ભાવો ખોલવા, અંદર ડૂબકી મારીને અંદરથી આચાર્યનો ભાવ કાઢવો, બધું ગુરુદેવ કાઢીને આપણને બતાવે. આપણે તો એણે બતાવ્યું નહીં, ઘૂંટા કરી છે. અને આપણે આપણા ભાવમાં જે ચિત્રીકરણ અંદર ધરબાયેલું હોય એને આપણે ભાષા દ્વારા વ્યક્ત કરીએ છીએ. બીજું બાકી તો બધું આ પુરુષનું છે. આ પુરુષ ન મળ્યા હોય તો કુંદકુંદ આચાર્યની ખબર ન પડે, મહાવિદ્ય ક્ષેત્ર કોને કહેવાય એ ખબર ન હોય. ઘણા ન કહે કે ભાઈ આ કાળમાં અહીંયા જ્ઞાની થઈ ગયા, એ વિદેહમાં ગયા છે ક્યાંયથી. અરે ભાઈ પણ અહીંથી વિદેહમાં તો અજ્ઞાની જાય બાપા. જ્ઞાની થયા હોય એ તો વૈમાનિકમાં જાય અહીંથી, એટલે એ કાંઈ ખબર ન પડે ગુરુદેવ ન હોય તો. એક જ પુરુષ કે જેણે આખો માર્ગ પ્રગટાવ્યો, શાસનની પરંપરા એવી ચલાવી કુંદકુંદ આમનાએ કે ખરેખર આ પુરુષ સિવાય કોઈની તાકાત નથી ચલાવવાની. અને એમ લાગે આપણને કે પંચમકાળના છેડા સુધી જે આ જીવંત રહેવાનું છે જે શાસન, એક આ પુરુષનું નિમિત્તપણું છે. એમાં આ પુરુષના નિમિત્તે પંચમકાળના છેડા સુધી આ કુંદકુંદનો માર્ગ ચાલ્યા કરશે. એ ગુરુદેવ ચોખ્ખું બોલ્યા. ગુરુદેવે એમ કીધું કે સિમંદર ભગવાને અમને અહીં મોકલા છે. મલાડની પ્રતિષ્ઠામાં બોલ્યા કે તમે અહીંયા કેમ આવી ગયા? તો કે સિમંદર ભગવાને અમને મોકલા કે જાવ અહીંયા જરૂર છે. કુંદકુંદ ભગવાન પહોંચી ગયા છે, અહીંયા આવ્યા હતા અને અહીંયા પહોંચી ગયા છે, અને એણે શાસ્ત્રો લખ્યા છે, પણ કોઈ હજી સુધી સ્પષ્ટીકરણ કરનાર અહીંયા નીકળ્યું નથી ભરતમાં. જાઓ તમે જલ્દી, તમારી જરૂર છે અહીંયા. એમ અમને મોકલા કે અહીંયા, એટલે અમે અહીંયા આવી ગયા છીએ. નહીંતર અમે અહીંયા થોડા આવી, અમને મોકલા અહીંયાથી એટલે અમે આવ્યા એમ કહે છે. અમારે અહીંયા આવું નહોતું પણ અમને મોકલા છે અહીંયાથી. એવી આ ગુરુદેવની મહાનતા છે
કે એના એક એક પ્રવચનને એક એક ભાવ આપણે જ્યારે વાંચીએ ને ત્યારે એમ થાય કે ઓહો આને તો ચમત્કાર સર્જી દીધો છે. એવી આ અપૂર્વ ગાથા છે. જો હવે પૂછે છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને પૂતગલ સાથે કરતા કર્મભાવ કરતા કર્મપણું છે કે નથી, તેનો ઉત્તર કહે છે પોતાના પરિણામને જાણતા એવા જીવને પૂતગલ સાથે કરતા કર્મ ભાવ, એટલે કે પૂતગલ મારું કર્મ, રાગ મારું કર્મ અને હું જ્ઞાન સ્વભાવી આત્મા એનો કરતા, એવું કાંઈ છે કે નહીં? તો કે તને બતાવી દીધું કે રાગનો કરતા પૂતગલ દ્રવ્ય છે અને તારા જ્ઞાનના પરિણામનો કરતા ઉપચારથી તારું ત્રિકાળી દ્રવ્ય છે. બે ભાગલા પડી ગયા છે. એટલે કોઈ સંજોગોમાં જ્ઞાની કોઈ પૂતગલ પરિણામનો કે પૂતગલનો કરતા બનવાનો નથી. બિલકુલ કરતા કર્મ સંબંધ છે જ નહીં. ત્યાં કરતા કર્મ સંબંધ તો નથી, પણ જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પણ ખરેખર વ્યવહારમાં જાય છે. એ સંબંધ પણ જ્યાં સુધી તને યાદ આવ્યા કરશે ત્યાં સુધી તને ફરી ફરી સદુપયોગ નહીં આવે. જ્ઞાનીને એમ કહે છે, જો જ્ઞાનીને પણ જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર એમ ચાલે તો ફરી સદુપયોગ નથી આવતો. જ્યારે એ જ્ઞાતા જ્ઞેયના સંબંધનો વ્યવહાર તોડે છે જ્ઞાની, ત્યારે જ્ઞાનીને ફરી સદુપયોગ આવે છે. તો અજ્ઞાનીએ જ્ઞાતા જ્ઞેયના વ્યવહારને આગળ શા માટે કરવો? જ્ઞાની જ્યારે એનો વિચાર કરે ત્યારે એને સદુપયોગમાંથી ચ્યુત થઈ જાય છે. તો અજ્ઞાનીને તો હજી સદુપયોગ જ પ્રગટ નથી થયો. તો એણે તો કોઈ પણ પ્રકારના સંબંધ કરતા કર્મ સંબંધ હો, જ્ઞાતા જ્ઞેયનો સંબંધ હો, નિમિત્ત નૈમિત્તિક સંબંધ હો, વ્યાપક સંબંધ હો, કોઈ પણ સંબંધ હો, બિલકુલ સંબંધથી પાર અસંબંધ જે છે એવો અસંબંધી ભગવાન આત્મા, એનું જ ખરેખર વલણ એને રાખવા જેવું છે. એમ કે છે કે હવે પૂછે છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને પૂતગલ સાથે કરતા કર્મ ભાવ કરતા કર્મપણું છે કે નથી, તેનો ઉત્તર હવે કહે છે કે છે વિધવિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે, પરદ્રવ્ય પર્યાય ન પરિણમે નવગ્રહે નવ ઉપજે. વિધવિધ પરિણામ જેવા પરિણામ થયા કરતા હોય, રાગના થાય, રાગ તીવ્ર થાય, રાગ મંદ થાય, એવા પરિણામને પણ જ્ઞાની પોતાની સત્તામાં રહીને જાણતો હોય છતાં પણ બિલકુલ એ રૂપે પરિણમતો નથી, એ રૂપે ફેરફાર કરવા જતો નથી, એને ગ્રહણ કરતો નથી કે એ રૂપે ઉપજતો નથી. પોતે પોતામાં રહેતો થકો, પોતે જ્ઞાનમય પરિણમન કરતો થકો, એના જ્ઞાનની આદિ મધ્ય અંતમાં જ્ઞાયક જ પથરાયેલો રહીએ છે. બિલકુલ વિકલ્પાત્મક દશામાં પણ રાગાદિની સન્મુખતા કે રાગાદિની સાથે કોઈ પણ સંજોગોમાં વ્યાપકપણું એને થતું જ નથી. એવા જ્ઞાનીની ચર્ચા અહીંયા આ 77મી ગાથામાં કરે છે. જ્ઞાની અનેક પ્રકારના પોતાના પરિણામને જાણતો હોવા છતાં નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી, તેને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉપજતો નથી. જો પોતાના પરિણામને જ્ઞાની જાણતો હોવા છતાં અનેક પ્રકારના પોતાના પરિણામ છે. અનેક પ્રકારના એટલે શ્રદ્ધાના, જ્ઞાનના, ચારિત્રના, અનંત ગુણની અનંત નિર્મળ પર્યાયો જ્ઞાનીને પ્રગટ થઈ ગઈ છે. એવા પોતાના પરિણામને જાણતો થકો જ્ઞાની, એવો જ્ઞાની જે છે એ નિશ્ચયથી એટલે ખરેખર એટલે વાસ્તવિકપણે, સ્વાભાવિકપણે એ નિશ્ચયથી પરદ્રવ્યના પર્યાયમાં પરિણમતો નથી. પરદ્રવ્ય એટલે કે પૂતગલ, એના પર્યાય રૂપ એટલે કે રાગાદી રૂપ બિલકુલ પરિણમતો નથી, એને ગ્રહણ કરતો નથી અને તે રૂપે ઉપજતો નથી. આ મૂળ ગાથા અર્થમાં કુંકુદાચાર્યએ આમ લખ્યું છે કે પરદ્રવ્યના પરિણામમાં જ્ઞાની બિલકુલ તે ગ્રહતો નથી, પરિણમતો નથી, ઉપજતો નથી. પોતાના પરિણામને, પોતાના જ્ઞાયક ભાવને કદી છોડતો નથી. એની સાથે અભેદપણું ચાલ્યા જ કરે છે અને પરદ્રવ્ય સાથે બિલકુલ જે ભિન્નતા એકવાર થઈ કદી એની સાથે એકપણું, વ્યાપકપણું કે કોઈ સંબંધ ખરેખર એને લાગુ પડતો નથી. એવી કોઈ સ્થિતિનું વર્ણન કરે છે. હવે કહે છે બધી ગાથામાં આ એક સરખી વાત આવે છે. 76 ગાથામાં પૂતગલના પરિણામની વાત કરી, અહીંયા પોતાના પરિણામની વાત કરે છે. 78મી ગાથામાં પૂતગલ પરિણામના ફળની વાત કરશે, કર્મફળ ચેતના. 76માં કર્મ ચેતના, અહીંયા 77માં જ્ઞાન ચેતના, 78માં કર્મફળ ચેતના અને 79માં પૂતગલની ચર્ચા કરશે. પૂતગલથી ચર્ચા કરશે આખી. એવી કોઈ અપૂર્વ ગાથાઓ છે. 79 ગાથામાં તો ચોખ્ખું લખ્યું છે 79 ગાથા
જો તમે મૂળ ગાથા થોડીક વાંચો ને તો તમને પકડાય. આમાં આ મૂળ ગાથા વાંચવા જેવી હોય છે. જુઓ આ રાગ છે ને, રાગ 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 સંબંધી શું કહે છે? જો 79 ગાથા વાંચું છે રાગ. પરંતુ પ્રાપ્ય વિકાર્ય અને નિવૃત્તિ એવું જે વ્યાપ્ય લક્ષણવાળું પોતાના સ્વભાવરૂપ કર્મ, શું કહે છે? આ 79 ગાથામાં જ છે આ વાત. પ્રાપ્ય વિકાર્ય નિવૃત્તિ એવું જે વ્યાપ્ય લક્ષણવાળું પોતાના સ્વભાવરૂપ કર્મ, સ્વભાવરૂપ કર્મ એટલે કર્તાનું કાર્ય, તેનામાં પૂતગલ દ્રવ્ય પોતે અંતર્વ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહે છે. સ્વભાવરૂપ કર્મ એટલે પૂતગલના સ્વભાવરૂપ કર્મ એટલે રાગાદિને પૂતગલના સ્વભાવનું કર્મ કીધું છે. એ સ્વભાવરૂપ કર્મ છે રાગ પૂતગલનું, જીવના વિભાવરૂપ નથી એમ લખે છે અહીંયા, એમ કહેવા માંગે છે અહીંયા. આ પૂતગલની ગાથા છે 79મી, એમાં એમ લખ્યું છે પૂતગલના સ્વભાવરૂપ કર્મ. પૂતગલના સ્વભાવરૂપ એટલે શું? તો કે રાગ. તો રાગ કેવો? તો કે પૂતગલના સ્વભાવરૂપ કર્મ, જીવના વિભાવરૂપ નહીં. બિલકુલ જીવ છે નહીં ક્યાંય એમાં. એ પૂતગલ વ્યાપે છે એમાં, પૂતગલ એને ગ્રહે છે, પૂતગલ એ રૂપે નીપજે છે, પૂતગલ એમાં ફેરફાર કરવો હોય તો કરે છે. જીવ જુદો ને જુદો રહે છે. સ્વભાવરૂપ કર્મ શબ્દ નાખ્યો છે આમાં, કોઈ ગાથામાં નથી, આમાં આવ્યો. પૂતગલના સ્વભાવરૂપ કર્મ રાગાદી ભાવ, પૂતગલનો સ્વભાવ જ રાગ છે. બોલો એમ કે છે આમાં. કેવી અપૂર્વ વાત આચાર્ય ભગવાન લખે છે. જુઓ કેવી રીતે લખ્યું હશે એને. હવે એ આચાર્ય ભગવાનને હજી કસાય વર્તે છે. શાસ્ત્ર લખવાનો વિકલ્પ છે ને એ કસાય છે, કસાય કહેવાય એને. એને એક કસાયની ચોકડી બાકી છે, એને હજી વિકલ્પ ચાલુ છે. એ વિકલ્પ એટલે રાગ ચાલુ છે. એ રાગ ચાલુ છે ત્યારે લખે છે આ. ત્યારે રાગ ચાલુ ત્યારે એમ લખે છે કે પૂતગલના સ્વભાવરૂપ કર્મ છે. બોલો કેટલી બધી અદ્ભુત વાત છે. આમ ભાવ ચાલે ને તો ક્યારેય જુદો પડી જાય અને ક્યારેય અંદર ચાલ્યો જાય એવી સ્થિતિ સર્જાઈ જાય. એવી એવી વાત આચાર્ય ભગવાન કોહિનૂરના હીરા મૂકી ગયા છે. પણ એને જોતા આવડવું જોઈએ, આંખ ખુલ્લી રાખવી પડે. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા હતા ને કે ઓલા રૂમમાં જવાનું હતું તો કે એ રૂમ ખુલ્લો હતો, રૂમ ખુલ્લો આવ્યો, પેલા ભીતે ભીતે ગયો, જ્યાં રૂમનું બાયણું આવ્યું ને ત્યાં શું થયું એને કે એ આગળ વયો ગયો, હાથ જ છોડી દીધો ત્યાંથી, ખબર ન પડી રૂમનું બાયણું છે. એમ આ ચક્ષુ ખોલી બંધ કરી દે છે. જ્યારે કોઈનો હીરો આવે ને ત્યારે દેખાતું જ નથી, ત્યારે આંધળો થઈ જાય છે. એટલે આ વયું જાય છે. બધું સાધારણ લાગે. એ પ્રવચન ચાલતું હોય ને ગુરુદેવનું, તો મૂળ ગાથા તો જનરલી મને એવું લાગે છે, પછી ખબર નથી મને, કારણ કે એ તો કેવડીના જ્ઞાનમાં હોય ને જ્ઞાની બધા હોય, ગુરુદેવ જેવા જ્ઞાની એ જાણતા હોય બધું. મૂળ ગાથા વાંચીને લોકો જાતા જ નથી પ્રવચન સાંભળવા, ખાલી પ્રવચન જ સાંભળીને આવતા રહીએ છે. મૂળ ગાથા વાંચતા જ નથી આચાર્યની, ગુરુદેવનું પ્રવચન સાંભળીને આવતા રહીએ. ભાઈ ગુરુદેવે જે સ્પષ્ટીકરણ કર્યું એ આચાર્ય ભગવાનની ગાથાનું કર્યું છે. તું ગાથા તો વાંચીને જા, પેલા તું ક્રમ કર કે સવારે રોજ પેલા ગાથા વાંચીને જાવી કે આજે કઈ ગાથા આવવાની છે, કેટલી ગાથા આવવાની છે. આજે અષ્ટબાઉની 4 ગાથા આવે તો 4 વાંચીને જા, તો તને ખ્યાલમાં આવશે કે ખરેખર આમાં શું ગુરુદેવે સ્પષ્ટ કર્યું એમ. હવે એ સવારે જઈને ખોલે, પ્રવચન ચાલતું હોય, પછી ગુરુદેવ બોલે એટલે પ્રવચન જોયા સાંભળ્યા. મૂળ ગાથામાં શું લખ્યું છે એ ખબર જ ન હોય એને. એટલે ગુરુદેવના પ્રવચન સાંભળવા એ તો બહુ સારી વાત છે, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ જ્યારે તમે ગાથા વાંચીને જાઓ ને તો કયા આચાર્ય ભગવાનના શબ્દનો ગુરુદેવ અર્થ કયો કરે છે એ તમને ખ્યાલમાં આવે. અહીંયા પૂતગલના સ્વભાવરૂપ કર્મ લખ્યું. આનો અર્થ ગુરુદેવ કરતા હોય ત્યારે આપણે ગાથા ન વાંચી હોય ને તો ગુરુદેવમાં તો આવતું હોય પાછું બધું, એની તીખાસ ન લાગે આપણને. એમ જ્યારે તમે ગાથા વાંચીને જાઓ તમને ખ્યાલ આવે, ઓ આ વાંચ્યું તો જોઈએ આવ્યું, એનું સ્પષ્ટીકરણ ચાલે છે, એનું સ્પષ્ટીકરણ ચાલે છે. બહુ અગત્યની વાત છે. એટલે ગાથા વાંચીને જવું હંમેશા. એમ કહે છે કે પ્રાપ્ય વિકાર્ય ને નિવૃત્ય
પ્રાપ્ય એટલે ગ્રહણ કરવું, વિકાર્ય એટલે ફેરફાર કરવો અથવા પરિણમવું, નિવૃત્ય એટલે કે ઉપજવું. ઉપજી ભોગવી અને વ્યય થવું. ઉપજી ભોગવીને વ્યય થવું એક સમયમાં, ઉપજવું ભોગવવું ને વ્યય થવું. સમય એક જ સમયના 3 કર્મ: પ્રાપ્ય, વિકાર્ય અને નિવૃત્ય. ગ્રહણ કરવું, પરિણમવું અને ઉપજવું એટલે કે ઉપજી પરિણમન કરીને વ્યય થવું. એમ અહીંયા પ્રાપ્ય વિકાર્યનો અર્થ છે. એક જ કર્મના 3 પ્રકાર બતાવે છે: પ્રાપ્ય, વિકાર્ય, નિવૃત્ય. જો એમાં આવે ને, એમ આવે કે માટીમાંથી ઘડો બન્યો, તો કે ઘડો બન્યો તો કે એ વિકાર્ય થઈ ગયું, ફેરફાર થયો ને. માટીનો પિંડ હતો, એ માટીના પિંડમાંથી ઘડાની પર્યાયનો ઉત્પાદ થયો, તો શું થયું? ફેરફાર થઈ ગયો, તો એને પરિણમન કહેવાય. તો હું એમ પૂછું છું કે માટીનો પિંડ છે એ દ્રવ્ય છે કે પર્યાય છે? માટીનો પિંડ છે એ દ્રવ્ય છે કે પર્યાય છે? વિચાર કરવો જોઈએ ને આપણે. હવે માટીનો પિંડ છે તો માટીના પિંડમાંથી એમ કે ઘડો બન્યો, સકોરું બન્યું, કે એ તો માટીના પિંડમાંથી બન્યું છે. માટી દ્રવ્ય છે ને એમાંથી આ પર્યાય થઈ ઘડાની, સકોરાની. તો કે માટીનો પિંડ જે કીધો ને, એ માટીનો પિંડ ખરેખર પર્યાય છે, એ દ્રવ્ય નથી. માટી દ્રવ્ય છે, માટીનો પિંડ બની ગયો તો એ પર્યાય થઈ ગઈ. હવે એ પિંડમાંથી ઘડો બન્યો, તો કે ઘડો બન્યો તો શું થયું? તો કે એ માટીના પિંડની પર્યાય હતી, એમાંથી આ ઘડાની પર્યાય થઈ, તો એ પરિણમન થયું, ફેરફાર થઈ ગયો. હવે એ ખ્યાલમાં ન હોય કે માટીનો પિંડ છે એ દ્રવ્ય છે કે પર્યાય છે. મેં 2-3 જણાને પૂછ્યું તો એ કહે તો દ્રવ્ય જ છે. એટલે આ બધા વિષયો એવા છે કે આમ જ્ઞાનને બહુ છે ને ચોખ્ખું કરવાની જરૂર છે. જ્ઞાન જ્યાં સુધી ચોખ્ખું ન હોય ને ત્યાં સુધી શું થાય કે બધું એમને ઉપરથી ચાલ્યું જાય. સમ્યક દર્શન તો બહુ દૂરની વાત છે. તો જ્ઞાનની ચોખવટ જ મધ્યસ્થતાપૂર્વક વ્યવસ્થિત ન હોય ત્યાં સુધી આ બધા વિષયો છે ને, આ ગહન છે. આ બધા વિષયો કે આ કેમ કે આ દ્રષ્ટાંત આચાર્ય ભગવાન વારંવાર આપ્યા કરે છે, માટીનું ગળાનું. જ્યાં જોવાય કે આ દ્રષ્ટાંત આપ્યા કરે. ગુરુજીને કોઈ પ્રશ્ન પૂછ્યો કે આ દ્રષ્ટાંત જ કેમ આપ્યા કરે? તો કે પહેલાના જમાનામાં તો બધા માટીના જ વાસણ હતા, બીજું કાંઈ હતું નહીં કે, એટલે એનું દ્રષ્ટાંત આપે. એને જે જોયું હોય એનું દ્રષ્ટાંત આપે ને કે, અને તારું જે તું ઉપયોગમાં રોજ લેતો તને ખબર હોય એનું દ્રષ્ટાંત તને આપ્યા કરે, એટલે તને સમજાઈ જાય. કે છે પ્રાપ્ય, વિકાર્ય અને નિવૃત્ય એવું વ્યાપ્ય લક્ષણવાળું આત્માના પરિણામ સ્વરૂપ જે કર્મ કર્તાનું કાર્ય, તેનામાં આત્મા પોતે અંતર્વ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતો, તે રૂપે પરિણમતો, તે રૂપે ઉપજતો થકો તે આત્મ પરિણામને કરે છે. હવે અહીંયા આત્માના પરિણામની ચર્ચા છે પ્રાપ્ય, વિકાર્ય અને નિવૃત્તિમાં. 76મી ગાથામાં પ્રાપ્ય, વિકાર્ય, નિવૃત્તિ એ પૂતગલના પરિણામ રાગની ચર્ચા હતી. અહીંયા પરિણામ જીવના પરિણામની ચર્ચા છે, આત્માના પરિણામની ચર્ચા છે. કે આત્માના પોતાના પરિણામને જાણતા એવા જીવને, પોતાના પરિણામને જાણતા એવા જીવને. અહીંયા માં શું હતું કે પૂતગલના પરિણામને જાણતા એવા જીવને, કર્તા કર્મ સંબંધ છે કે નહીં. અહીંયા પોતાના પરિણામને જાણતા એવા જીવને, તો કે પોતાના પરિણામ ક્યાં? તો કે પ્રાપ્ય, વિકાર્ય અને નિવૃત્ય. તો કે ગ્રહવું, ફેરફાર કરવો, પરિણમન કરવું, અને નિવૃત્તિ એટલે ઉપજવું. એવા પોતાના પરિણામ કર્મ બનીને એક જ સમયમાં જે પોતાના પરિણામમાં જ્ઞાનના પરિણામ થયા, તો જ્ઞાનનું ગ્રહવું, જ્ઞાનમાં ફેરફાર થવો, પૂર્વે પર્યાય નહોતી એવી આ સમયે થઈ તો ફેરફાર થઈ ગયો, અને જ્ઞાનનું ઉપજવું. તો એક જ સમયમાં જે જ્ઞાનનો પ્રકાર ભજ્યો તો એને કહેવાય પ્રાપ્ય, વિકાર્ય અને નિવૃત્ય. એવા લક્ષણવાળા પોતાના પરિણામમાં લક્ષરૂપ આત્મદ્રવ્ય વ્યાપકપણે રહેલું છે. આપણે દ્રષ્ટાંત લીધું હતું ગયા રવિવારે જરા ઉતાવળથી કે ભાઈ શ્રદ્ધાના પરિણામમાં ઔપસમિક સમ્યક દર્શન હોય, ક્ષયોપસમ સમ્યક દર્શન હોય, ક્ષાયિક સમ્યક દર્શન હોય, 3 પ્રકાર.
જ્ઞાનના પરિણામમાં તો ક્ષયોપસમ અને ક્ષાયિક બે જ હોય, એમાં ઉપસમ ન હોય જ્ઞાનમાં કદી. તો કે ભાઈ પૂર્વ પર્યાયમાં ઔપસમિક સમ્યક દર્શન હતું અને વર્તમાન પર્યાયમાં ક્ષયોપસમ સમ્યક દર્શન થયું. તો કે પૂર્વના પરિણામ જે હતા એ ઔપસમિક સમ્યક દર્શનના હતા, એનો ફેરફાર થઈ અને ક્ષયોપસમ સમ્યક દર્શન થયું તો એને વિકાર્ય કહેવામાં આવે. એવા સમ્યક દર્શનને પ્રાપ્ત કર્યું તો એને પ્રાપ્ય કહેવામાં આવે, ગ્રહણ કર્યું કહેવામાં આવે. અને એ સમયે એવું જ સમ્યક દર્શન ઉપજ્યું તો એને નિવૃત્ય કર્મ કહેવામાં આવે. સમ્યક દર્શન એક જ છે, ક્ષયોપસમ. એક ક્ષયોપસમ સમ્યક દર્શનમાં એના ફેરફાર થયો શું? તો કે પૂર્વે ઔપસમિક હતું એ ક્ષયોપસમ થયું તો કે એ વિકાર્ય થઈ ગયું. તો કે એક ક્ષયોપસમ સમ્યક દર્શનનું શું થયું? તો કે એનું ગ્રહણ કર્યું, એને ક્ષયોપસમ સમ્યક દર્શન છે એવું ગ્રહણ પ્રાપ્ય કર્યું. અને એ જ સમયે નિવૃત્તિ એટલે એ ઉપજ્યું. તો કે એ ફેરફાર થઈને ઉપજ્યું અને એને જ ગ્રહણ કર્યું. એવા જીવની પર્યાય જે સમ્યકની થઈ એને પ્રાપ્ય, વિકાર્ય અને નિવૃત્તિ કહેવામાં આવે. એવી જ રીતે તમે જ્ઞાનના ભાવમાં ઉતારો કે ભાઈ જ્ઞાનમાં ક્ષયોપસમ ભાવ હતો. ક્ષયોપસમ ભાવ તો કેવી રીતે કે સમ્યક ક્ષયોપસમ ભાવ પણ ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી ચાલે, પછી 13મે કેવળ જ્ઞાન થાય સાહિક. તો તો એક જ્યારે એને એ ભાવ ચાલતો હોય તો વિતરાગ દશા એને 12મા ગુણસ્થાનમાં થઈને 13મે કેવળ જ્ઞાન થયું. તો વિતરાગ દશા સુધી ક્ષયોપસમ જ્ઞાન હતું અને એક ક્ષયોપસમ જ્ઞાનનો વ્યય થઈ અને આ પર્યાયમાં જ્યારે ક્ષાયિક જ્ઞાન થયું તો એ ક્ષાયિક જ્ઞાન કેવું થયું? તો કે એને વિકાર્ય કીધું ક્ષાયિક જ્ઞાનને. તો કે કઈ અપેક્ષા? તો કે પૂર્વે ક્ષયોપસમ હતું અને વર્તમાનમાં ક્ષાયિક થયું, એ અપેક્ષાએ એને વિકાર્ય કીધું. એ જ સમયે કેવળ જ્ઞાન ઉપજ્યું તો એને નિવૃત્ય કીધું અને એવા જ કેવળ જ્ઞાનને એને ગ્રહણ કર્યું તો એને પ્રાપ્ય કીધું. કેવળ જ્ઞાન એક પર્યાય છે પણ એક પર્યાયમાં 3 પ્રકાર પાડ્યા: પ્રાપ્ય, વિકાર્ય અને નિવૃત્ય. એટલે કે ગ્રહણ કરવું, પછી એમાં ફેરફાર થયો અને પછી એને ઉપજણ થઈ. પછી એટલે સમય એક, પણ એને કહેવામાં તો ક્રમ પડે. ભાષાની તો ક્રમની જ સ્થિતિ છે ને. ભાવમાં તો અક્રમે ચાલે, ભાષામાં ક્રમ પડે. ભાવમાં જે ચાલતું હોય કેવા જાય ત્યાં ભાષામાં ક્રમ પડી જાય. એટલે પ્રાપ્ય, વિકાર્ય, નિવૃત્ય એ એક જ સમયમાં પરિણામ જે પ્રગટ થાય કર્મ રૂપે એની સ્થિતિ પ્રાપ્ય, વિકાર્ય અને કર્મ એમ બતાવવાની છે. આત્મા એનો કર્તા કીધો છે અહીંયા, કારણ કે કોઈ રાગ એનો કરતા નથી, કોઈ બીજા પદાર્થો એના કરતા નથી, કોઈ જીનેન્દ્ર પરમાત્મા પણ પોતાના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી પરિણામના કરતા નથી. એ અપેક્ષાએ એનો કરતા કોણ છે? તો કે એનો કરતા જેવા પરિણામ થયા એવું જે સ્થિતિ જેનામાં હોય એવો જ્ઞાયક ભાવ છે એને એનો ઉપચારથી કરતા કહેવામાં આવે છે. એવી સ્થિતિનું અહીંયા વર્ણન, આ જ્ઞાનીની સ્થિતિનું વર્ણન અહીંયા કરે છે. પ્રાપ્ય, વિકાર્ય, નિવૃત્તિ એવું વ્યાપ્ય લક્ષણવાળું આત્માના પરિણામ સ્વરૂપ જે કર્મ, આત્માના પરિણામ સ્વરૂપ જે કર્મ એટલે કે આત્માના પરિણામ સમ્યક પ્રકારે થયા એને આત્માનું પરિણામ સ્વરૂપ કર્મ કીધું. તે કર્તાનું કાર્ય તેનામાં આત્મા પોતે અંતર્વ્યાપક થઈને, તેમાં વ્યાપે છે કોણ અંતર્વ્યાપક થઈને? તો કે આત્મા જ અંતર્વ્યાપક થઈને વ્યાપે છે. આદિ મધ્ય અંતમાં વ્યાપીને, આદિમાં પણ પોતે, મધ્યમાં પણ પોતે, અંતમાં પણ પોતે. આદિ મધ્ય અંતમાં કોઈ સમય ફેર નથી. જ્યારે જોવો ત્યારે શરૂઆતમાં જોવો તો પણ આત્મા એમાં વ્યાપે છે સમ્યક પ્રકારના પરિણમનમાં, મધ્યમાં જોવો તો પણ એમાં આત્મા વ્યાપે છે, અંતમાં જોવો તો પણ એમાં આત્મા જ વ્યાપે છે. એનું વ્યાપકપણું બીજે ક્યાંય હોતું નથી. કોઈ રાગના પરિણામ મંદ થયા માટે અહીંયા આવી પર્યાયનો ઉત્પાદ થયો એવું બિલકુલ એની અપેક્ષા લાગુ નથી પડતી. એવી તો અપેક્ષા લાગુ નથી પડતી, પણ રાગનો વ્યય થયો માટે અહીંયા વિતરાગતા થઈ એવી વ્યયની અપેક્ષા પણ વિતરાગ પરિણામને લાગુ પડતી નથી. વિતરાગ પરિણામ સ્વતંત્રપણે પોતાથી સ્વ સમયે સટકારકથી પ્રગટ થાય છે. બિલકુલ રાગનો અભાવ થયો માટે વિતરાગ પરિણામ પ્રગટ થયા એવી સાપેક્ષતા પણ અભાવની પણ એને લાગુ નથી પડતી. એવી કોઈ આ સ્થિતિ અહીંયા પોતાના સટકારકના પરિણમનની આત્મા કરતા અને એના પરિણામ એનું કર્મ, એવી કોઈ સાપેક્ષતા વગરનું આ નિરપેક્ષ સ્થિતિ
અહીંયા સિદ્ધ કરે છે એવું અહીંયા કહેવા માગે છે. આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતો, તે રૂપે પરિણમતો અને તે રૂપે ઉપજતો થકો તે આત્મ પરિણામને કરે છે. આમ આત્મા વડે કરવામાં આવતું જે આત્મ પરિણામ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જ્ઞાની આત્મા વડે થતું આત્મ પરિણામને જાણતો હોવા છતાં જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, ઘડા રૂપે પરિણમે છે અને ઘડા રૂપે ઉપજે છે, તેમ જ્ઞાની પોતે બાહ્ય સ્થિત એટલે રાગાદી ભાવ, બાહ્ય સ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં, પરદ્રવ્ય પૂતગલ એના પરિણામ રાગ, એવા બાહ્ય સ્થિત એવા પૂતગલ પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી. પોતાના પરિણામ સમ્યકને ગ્રહે પછી કોઈ બીજા પરદ્રવ્યના પરિણામને ગ્રહવાનો એક સમયમાં એક પરિણામનું જ ગ્રહણ થઈ શકે, બીજા પરિણામને ગ્રહણ કરી ન શકે. વિકલ્પાત્મક દશામાં જ્ઞાની આવે ત્યારે પણ ખરેખર એને નિર્જરા ચાલતી હોય છે, શુદ્ધિની વૃદ્ધિ પણ ચાલતી હોય છે. શુદ્ધિની વૃદ્ધિ સદુપયોગમાં જ થાય એવું નથી, ગુણસ્થાનનો પલટો સદુપયોગમાં થાય છે. શુદ્ધિની વૃદ્ધિ તો પરિણતિમાં પણ જ્ઞાનીને ચાલતી હોય છે, કારણ કે શુદ્ધિની વૃદ્ધિપૂર્વક કર્મની નિર્જરા થયા કરતી હોય છે. જ્ઞાનીને ત્રણેય કાળ જ્યારથી જ્ઞાની થયો ત્યારથી નિરંતર નિર્જરા પરિણમિત થતી હોય છે. માત્ર એને ઉપયોગ શુદ્ધ થાય ત્યારે જ નિર્જરા થાય છે એવું નથી કે એમ કે ભાઈ જ્ઞાની તો વિકલ્પમાં આવી ગયા, હવે જ્ઞાનીને તો રાગ ચાલુ છે, હવે એ રાગના સમયે નિર્જરા કેવી રીતે થાય? તો કે રાગના સમયે નિર્જરા એવી રીતે થાય કે એ રાગ છે ને એ પરદ્રવ્ય પૂતગલ છે અને પોતાના પરિણામ જ્ઞાન દર્શન ચારિત્ર છે. એવી પરિણતિ જે ચાલ્યા કરે છે એ પરિણતિના નિમિત્તે અહીંયા કર્મની નિર્જરા થયા કરે છે. શુદ્ધિની વૃદ્ધિ જ્ઞાનીને નિરંતર ચાલ્યા કરે છે. જ્યાં સુધી જ્ઞાનીનું જ્ઞાની પણ હોય છે ત્યાં સુધી શુદ્ધિની વૃદ્ધિનો ક્રમ બિલકુલ તૂટતો નથી. એની શુદ્ધિની વૃદ્ધિ વૃદ્ધિગત થતી ચાલતી હોય છે. ગુણસ્થાન ભલે એનું એવો, કોઈ જ્ઞાની ચતુર્થ ગુણસ્થાનમાં હોય, પૂજ્ય ગુરુદેવ શ્રી ચતુર્થ ગુણસ્થાનમાં હતા તો પણ એને ગુણસ્થાન ભલે પંચમ ન આવ્યું હોય કે ગુણસ્થાન ભલે સાતમું છઠ્ઠું ન આવે, પણ ચતુર્થ ગુણસ્થાનમાં પણ જેટલી શુદ્ધિ થઈ એટલી ને એટલી નથી રહેતી. શુદ્ધિની વૃદ્ધિ ચાલ્યા કરે છે એટલે એને નિર્જરા થતી હોય છે અને એ શુદ્ધિની વૃદ્ધિ ચાલ્યા કરે છે. એ વૃદ્ધિ આગળ વધતા 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 જ ખરેખર એને પંચમ ગુણસ્થાનનો ક્રમ આવે છે સદુપયોગમાં. એટલે શુદ્ધિની વૃદ્ધિ ગુણસ્થાન પલટાય ત્યારે સદુપયોગમાં જ થાય એવું બિલકુલ નથી હોતું. ઘણી એવી માન્યતાઓ હોય છે કે શુદ્ધિની વૃદ્ધિ તો ગુણસ્થાન પલટાય તો જ થાય, બાકી તો જેટલી શુદ્ધિ પ્રગટી હોય એટલી રહે ચોથામાં. તો કે બિલકુલ એવું નથી. વૃદ્ધિગત શુદ્ધિ ચાલે છે જ્ઞાનીને. એના પરિણામમાં જેટલો રાગ ચાલતો હોય છે પરલક્ષે, છતાં પણ એ પરલક્ષે રાગથી વ્યાવૃત થતાં જ પોતે પરિણમતા હોય છે. એટલે જ્ઞાનીનું પરિણમન નિરંતર જ્ઞાનમય જ ચાલ્યા કરે છે. આ જરા 2 લીટી વાંચીને પૂરું કરું છું, હવે ટાઈમ થતો આવે છે આપણો, મોડું ચાલુ કર્યું થોડું. જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, ઘડા રૂપે પરિણમે છે અને ઘડા રૂપે ઉપજે છે, તેમ જ્ઞાની પોતે બાહ્ય સ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી, તે રૂપે પરિણમતો નથી અને તે રૂપે ઉપજતો નથી. માટે જો કે જ્ઞાની પોતાના પરિણામને જાણે છે તો પણ પ્રાપ્ય વિકારીને નિવૃત્તિ એવું જે વ્યાપ્ય લક્ષણવાળું પરદ્રવ્ય પરિણામ સ્વરૂપ કર્મ તેને નહીં કરતા એવા તે જ્ઞાનીને પૂતગલ સાથે કરતા કર્મભાવ બિલકુલ થતો નથી. જ્યાં કરતા કર્મભાવ પોતાના સમ્યક પરિણામ સાથે ચાલુ થઈ ગયો પછી કોઈ સાથે એ પરિણામ જોડાતા નથી. આપણે દ્રષ્ટાંત આપ્યું હતું કે જેમ કોઈ વૃક્ષમાંથી કોઈ ફળ છૂટું પડી જાય, એ ડીટિયામાંથી છૂટું પડી ગયું, પછી હવે એ જોડો તમે એને, તો કે બિલકુલ ન જોડી શકાય. એમાં એમ રાગથી જુદો પડી ગયો જ્ઞાની. પોતે તો જ્ઞાનમય સ્થિતિમાં પરિણિમા કરે છે, જાણવા રૂપે પરિણિમા કરે છે, બિલકુલ એકત્વ થતું નથી. હો રાગ, જ્ઞાનીને રાગ હોય છે પણ જ્ઞાની રાગી નથી હોતા. અજ્ઞાનીને રાગ હોય છે અને અજ્ઞાની રાગી થયા કરે છે. જ્ઞાનીને રાગ હોવા છતાં જ્ઞાની રાગી નથી.
અને અજ્ઞાનીને રાગ હોય છે અને એ રાગી થતો પરિણયમાં કરે છે પ્રત્યેક સમયે. એવી કોઈ સ્થિતિની વાત અહીંયા 77 ગાથામાં અપૂર્વથી અપૂર્વ કરી છે. આવી સ્વરૂપની સ્થિતિ દરેક જીવને આવવાની છે, જેને નથી આવી એને. એ સ્વરૂપની સ્થિતિ એવી આવે એના માટે આ પંચરત્નની ગાથા 75 થી 79 કે જેમાં રાગને પૂદગલનો સ્વભાવ કીધો છે, જીવનો વિભાવ નહીં. જીવનો વિભાવ જોશો એટલે તમને જીવમાં રાગ દેખાશે, પૂદગલનો સ્વભાવ જોશો એટલે તમને જીવમાં જ્ઞાન દેખાશે. આમ ભાગલા જેને ખ્યાલમાં આવી જશે એ જીવ અલ્પકાળમાં જ્ઞાની થઈ જશે. એવી કોઈ આ અપૂર્વતા આ ગાથાઓમાં ભરેલી છે. આવી સમ્યક પ્રકારની સ્થિતિ સર્વજીવોને ભવિજીવોને પ્રગટ થાય એવી મંગલ ભાવ.